હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોવા જઈ રહ્યા છે સેમ 5 માં છે PHP સબ્જેક્ટ. પ્રેક્ટિકલમાં આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. ઓકે, તો એમાં છે શું? પહેલો પ્રોગ્રામ જોઈએ. ચાલો, શું કીધું છે? Write a PHP program to check whether the number entered is positive, negative or zero entered by user. યુઝરે જે નંબર એન્ટર કર્યો છે એ પોઝિટિવ છે, નેગેટિવ છે કે ઝીરો છે એ જોવાનો છે. એકદમ સિમ્પલ પ્રોગ્રામ છે. તો જોઈએ ચલો કેવી રીતે રન થાય છે, પછી ક્યાં સેવ થશે બધું જ જોઈશું. પહેલા પ્રોગ્રામ આપણે લખી કાઢીએ. પ્રોગ્રામ આપણે લખવાનો છે નોટપેડમાં. નોટપેડમાં આપણી જોડે બે ફાઇલ છે, એક ડાયરેક્ટલી PHP લખો કાં તો HTML થ્રુ PHP લખો. HTML થ્રુ લખશો તમારે ફોર્મ બનાવવું પડશે. ઓકે, તો ચલો એ ફોર્મમાં શું કીધું છે એ જોઈએ. ફોર્મમાં તમારી જોડે બે વસ્તુ છે, કાં તો તમે ડાયરેક્ટલી મેથડ લખશો તો તમને એક્શન નહીં કરે, મતલબ કે PHP ફાઇલ બનાવી હશે તો તમારે એ જ ફાઇલમાં સેમ આઉટપુટ આવશે. બટ તમે એક્શન લખ્યું છે એટલે કે તમે બીજી ફાઇલ પર થ્રો થવાના છો. મેથડ કઈ છે? પોસ્ટ મેથડ, જે આપણને PHP ની ફાઇલમાં કામ લાગશે. એ ક્યાં કામ લાગશે જોઈએ. એ જ વસ્તુ છે, અહીંયા પોસ્ટ મેથડ યુઝ કરેલી છે. પરફેક્ટ. પછી શું છે? ટાઈપ નંબર એન્ડ કી વેલ્યુ પેર. કી ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ. ઓકે, આ છે નેમ એ કી અને આ છે વેલ્યુ. વેલ્યુ આપણને યુઝ થશે વેરિયેબલમાં જે સ્ટોર કરાવવાના છે ઇનપુટ્સ એના માટે. પરફેક્ટ. ચલો, આ ફોર્મ ખબર પડી ગઈ. PHP ની ફાઇલ સ્ટાર્ટિંગ એવી રીતે થશે. હંમેશા યાદ રાખવાનું કે $સાઇન જોઈશે. હવે એક નેમ આપી દીધું વેરિયેબલને, પછી પોસ્ટ મેથડ જે આપણે આગળ યુઝ કરી એની અંદર જ આપણે યુઝ કરીશું હવે નમ, જે આપણે ત્યાં વેલ્યુ હતી એને આપણે લઈશું. જો નમ 0 કરતા મોટું હોય તો પોઝિટિવ, 0 કરતા નાના હોય તો નેગેટિવ, અધરવાઇઝ એલ્સ એટલે 0. આ રન થાય છે. કેવી રીતે થાય છે જોઈ લઈએ. તમારે આને રન કરવા માટે ઝેમ સર્વર જોઈશે. ઝેમ સર્વર સ્ટાર્ટ રાખવાનું. ફાઇલ સ્ટોર ક્યાં કરવાની એ જોઈ લો કે તમારે ફાઇલ કરવાની છે સ્ટોર સી ડ્રાઈવમાં, ઝેમ્સમાં, HT docsમાં. અગર તમે કોઈ ફોલ્ડર બનાવી રહ્યા છો તો લોકલહોસ્ટ પછી ફોલ્ડરનું નામ લખવાનું. ઓકે, ડન. જોઈએ. જો અહીંયા મેં લખેલું છે લોકલહોસ્ટ સેમ 5 યુનિટ 1 પ્રોગ્રામ 1. એમાં આપણે HTML ની ફાઇલ ઓપન કરીશું. એન્ટર નંબર, પોઝિટિવ નંબર નાખીએ. જે રિસ્પોન્સ પોઝિટિવ આવે છે, હા આવે છે. ચલો નેગેટિવ નંબર નાખીએ, રિસ્પોન્સ નેગેટિવ આવશે. તો હવે આપણે જોઈશું 0. નેગેટિવ થઈ ગયું, પોઝિટિવ થઈ ગયું. હવે આપણે 0 પ્રિન્ટ થાય છે કે નહીં એ જોઈશું. જો 0 પ્રિન્ટ થઈ ગયું. ડન. તો ચલો હવે આપણે આમાં ચેક કરીશું કે આ બધું પ્રોપરલી વર્ક થઈ ગયું છે. તો પ્રોગ્રામને એન્ડ કરીશું. ચાલો, પ્રોગ્રામના કોડ પહેલા સમજી લો કે શું હતા. પોઝિટિવ 0 કરતા મોટા હોય તો, નેગેટિવ 0 કરતા નાના હોય તો, અધરવાઇઝ 0. ડન. આ તો આપણો ફર્સ્ટ પ્રોગ્રામ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નેક્સ્ટ પ્રોગ્રામ સાથે. ઓકે, થેન્ક યુ.